ઝાડુ ક્યાંક ગોતો આપણે. હાલો મિત્રો જમવા. મેડમ બાસુંદી ખાવીએ ને? બાસુંદી હાલી જમવો તો કચરો ક્યાંય કરવાનો નહીં. અહીંયા હોતે ગુફાઓ છે. હવે ઘણો વર્ષો પૂરા જૂનું હશે. મિત્રો આ ભાઈ પાસે એક સુંદર કબૂતર છે. ખંભાલીડાથી તમે આગળ આવો બુધ ગુફાથી છે આગળ ખોડલધામ બાજુ એટલે અહીંયા એક સુંદર જગ્યા છે. હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં. અને આજે છે પડ્યું એટલે કે નવું વર્ષ. અને નવા વર્ષના તમને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. અને ભગવાનને પ્રાર્થના કરું કે મારા બધા યુટ્યુબ મિત્રો હંમેશા ખુશ રહે. અને મિત્રો તમારા સાથ અને તમારા સપોર્ટથી 1000 સબસ્ક્રાઈબરની ઉપર અમારે થઈ ગયું છે. અને આજે અમે જઈ રહ્યા છીએ ખંભાલીડા ગામ, જ્યાં બૌદ્ધ ગુફાઓ છે. અને બૌદ્ધ ગુફાઓ જોશું. અને મારી પાસે એક ઇકો ગાડી છે જે મેં કેમ્પનવાર તરીકે બનાવી છે. અને એ પણ અમે લઈને ભેગા જાશું. અને અહીંયા રસોઈ બનાવશું, જમશું. અને તો તમે પણ વિડીયો જોજો. અને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને થેન્ક યુ વેરી મચ. અને આભાર તમારો કે તમે અમને સપોર્ટ આપ્યો અને આવી રીતે સપોર્ટ આપતા રહેજો. અને મારા યુટ્યુબ મિત્રોને ખાસ કહેવાનું કે વિડીયો જોતા રહેજો અને વિડીયોમાં કમેન્ટ પણ કરતા રહેજો. તમને કંઈ એવું લાગે કે ભાઈ આ વસ્તુ આવું કે કંઈ પણ તમને એવું લાગે કે તો તમે કોમેન્ટ કરીને મને જણાવજો. અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. અને તમને કેવા વિડીયો ગમે છે એ પણ કોમેન્ટમાં તમે મને કહેજો, તો હું કોશિશ કરીશ અને વિડીયો તમારા માટે બનાવીશ. તો ચાલો હવે આપણે જઈએ ખંભાલીડા ગામ, જે ખોડલધામની બાજુમાં જ આવેલું છે. ગયા વખતે ખોડલધામનો વિડીયો અમે બનાવ્યો હતો ત્યારે અમે ત્યાં જઈ નહોતા ગયા, રાત પડી ગયાના હિસાબે. તો આજે અમે ત્યાં જઈ રહ્યા છીએ. અને આજે અમારી સાથે છે અમારી કેમ્પર વાન. અને અમારા મોટા બાપાના દીકરા હર્ષુભાઈ એ પણ ત્યાં આવવાના છે. તો તેની પણ આપણે મુલાકાત કરશું. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો આપણે હર્ષુભાઈની રાહ જોઈ રહ્યા છીએ. એ અત્યારે આવે છે અને પોતાની રિક્ષા લઈને. હર્ષુભાઈ આવી ગયા. મિત્રો આજે બહુ ટ્રાફિક છે. ખોડલધામ જવા માટે બધા લોકો અહીંથી નીકળે છે. અને રસ્તામાં બહુ ટ્રાફિક હતી એટલે અમે હજી મોડું થઈ ગયું છે. હર્ષુભાઈ પાછળ રહી ગયા છે. આ રાજકોટ જુનાગઢ નેશનલ હાઈવે છે. અને અહીંથી નેશનલ હાઈવેથી તમારે અહીંથી આમ સીધું વળવાનું રહેશે. અહીંથી આ સીધો ખોડલધામ જ્યાં છે આવશે ખંભાલીડા ગામ. અને ત્યાં બૌદ્ધ ગુફાઓ છે. આપણે ત્યાં જવાના છે બૌદ્ધ ગુફાઓમાં. મિત્રો અમે પહોંચી ગયા છીએ ખંભાલીડા ગામ. અને અહીંયા સામે દેખાય એમાં બૌદ્ધ ગુફાઓ છે.
ટીવી કેવું આવડું ટીવી જય 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 આવ્યો પહેલી વાર આવ્યા મિત્રો અમે આવી ગયા છે ખંભાલીડા ગામ અને ગામની બાજુમાં એક્ઝેક્ટ બૌદ્ધ ગુફાઓ છે. તો આપણે બૌદ્ધ ગુફાઓ તમને હમણાં બતાવું. અને અહીંયા અમે સેટઅપ ગોઠવી દીધો છે અમારો. આજે અમારી સાથે અમારી કેમ્પરવાન પણ છે અને અમે બધા આવ્યા છીએ ફેમિલીમાં. તો અહીંયા છે બૌદ્ધ ગુફાઓ. તો હમણાં આપણે જવાના છીએ બૌદ્ધ ગુફા જોવા. તો તમને બતાવું એ બૌદ્ધ ગુફા કઈ રીતની છે. આ છે આપણી કેમ્પરવાન અને લખનભાઈ અને જયવીર. જો જયવીરને રમવાનું બહુ મજા આવે. કા જયવીર, શું કે મજામાં હે? અને આ અમારા તનુબેન છે. અહીં રિક્ષામાં આવ્યા છે બધાય. અહીંયા ડબલ બર્નરનો ચૂલો રાખી દીધો છે. રોટલી બનાવશે આજ. રોટલી, ઊંધિયાનું શાક, છાશ, પાપડ હશે. જે કંઈ હશે એ ઉતાવળમાં કાંઈ લીધું નથી. જે હાથમાં એવું લઈ લીધું છે. તો મિત્રો અમે કાંઈ જાજો સામાન લાવ્યા નથી, થોડો સામાન લાવ્યા છે. બાકી તો આ ઇકો ગાડીમાં તમે અઠવાડિયું 15 દી ફરો તોય પણ સામાન કંઈ ઘટે નહીં, એટલી સુવિધા છે આપણે. પણ આજે કાંઈ એટલો સામાન લાવ્યા નથી અને અમારે રોકાવાનું છે થોડું 2 થી 3 કલાક. અને બૌદ્ધ ગુફાઓ જોશું અને ખોડલમાંના દર્શન કરશું. દર્શન કરીને પછી પાછા ઘરે વહી જશું. તો મિત્રો આવા જ વિડીયો અમે બનાવતા રહેશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. તો મિત્રો અહીંયા રોટલી બની રહી છે અને શાક તૈયાર છે ઊંધિયાનું. તો રોટલી ને શાક ને છાશ જે કાંઈ હશે આજે આવી રીતે ચલાવવાનું છે. કારણ કે ઉતાવળમાં નીકળ્યા છીએ કે સવારે. મિત્રો આ છે અમારું કાઠિયાવાડ. અને જો કાઠિયાવાડમાં જુગાડનો કાંઈ અંતર નથી. ગમે ત્યાં જુગાડ કરીને ગમે ત્યાં ઉઈ લેવાનું, બેસી લેવાનું. મેડમને પાંદડાનો વરસાદ થઈ ગયો છે એટલે પવન આવ્યો તો બધું ભરાઈ ગયું છે. જો સડોવદર તમે લઈને આવ્યા છો માણસો ને. તમારું નામ શું છે? મારું નામ ભરુભાઈ.
તો ભોલુભાઈ ને તો ભોલુભાઈ પણ આવ્યા છે અહીંયા બૌદ્ધ ગુફાઓમાં પેસેન્જરને લઈને બતાવવા માટે. તો મિત્રો અહીંયા એવી મસ્ત જગ્યા છે, ડુંગરાળ વિસ્તાર છે આટલામાં, અને તમે ફરવા માટેની એકદમ મસ્ત જગ્યા છે. તો તમે જરૂરથી આવજો એકવાર અહીંયા. છે જોરદાર, અને સવારે ઠંડી પડે છે અને બપોરે તડકો, પાછું રાતે થોડીક ઠંડી પડે છે. તો હવે ડબલ ઋતુ ચાલે છે અત્યારે, તો તોય પણ નીકળી ગયા છે. હા શેની ગુફા છે? બોલું આવે એ ડેડી તો હેટી ગુંપાજી એ તો બહુ મિત્રો હજી રોટલી બની નથી, હજી રોટલી અડધી બની છે ને અડધી અહીંયા મેડમ વણે છે, કારણ કે થઈ ગયું છે મોડું અને લાગી છે બધાને ભૂખ. આજો આજો જયવીર, તાતા તાતા કહી દો. તાતા કર દે. આમાં શું છે? બાસુંદી. હે બાસુંદી. બાસુંદી? હા, ખેતરમાં બાસુંદી? હર્ષુકભાઈ બાસુંદી લેવા છે ખેતરમાં. અને આ છે ઊંધિયાનું શાક તૈયાર બનાવેલું લીધેલું છે. તો મિત્રો અત્યારે આટલો સામાન અહીંયા ઓછો લેવા છે, અને ઉતાવળના હિસાબે જે કાંઈ છે એ આજે જમી લેવાના છીએ, અને પછી બીજા નેક્સ્ટ વિડીયોમાં ક્યાંય જાશું ત્યારે પૂરી તૈયારી અરે જાશું. હાલો મિત્રો જમવા. રોટલી છે, ઊંધિયાનું શાક છે, અને બાસુંદી ને છાશ, જે કાંઈ તૈયાર હતું એ લઈને અહીંયા આવી ગયા છે ઉતાવળમાં. અત્યારે આટલું જમી લઈએ, અને પછી નેક્સ્ટ વિડીયોમાં કંઈક વધારે કંઈક કરશું. તમારો સાથ ને સપોર્ટ હશે તો ચાલો જમવા. એમને ફેરી છે પણ ઘડી જાળવો પેલા બે જાવ તમે. કેટલી હતી બાસુંદી? મેડમ ને બધા સામે ખાવા બેઠા છે, અહીંયા હમણાં નહીં એટલે અહીંયા બેસી ગયા. મેડમ બાસુંદી છે ને તમારી પાસે? હા, મેડમ ને ધ્યાન રાખવું પડે પછી. મેડમ એટલે ભારતી માસી. ગમે આ ગોટી નથી, રસગુલ્લા તું માનીશ નહીં. હા રસગુલ્લા રસગુલ્લા નથી. હજુ કેવી મજા આવે? આવો આનંદ ક્યારેય ન મળે, એવી મજા આવે આજ. જયવીર એમાં આજ પડવો છે પાછો. એમ માનસી કેવી મજા આવે? બહુ મજા આવે. તો કાયમ આવવાનું છો ભેગું. હા તનુ બેન મજા આવે છે? કેવી ભૂખ લાગી છે? 3 વાગી ગયા, પેલા ખાઈ લેવા દો. મેડમ બાસુંદી ખાવી ને? આપણે વાત કરજો ને પછી હું દેવા જાય. બાસુંદી હાલ્યો. અરે આ લ્યો, આ લ્યો, આ લ્યો મિત્રો, અમે આજે બાસુંદી ખવડાવી છે મેડમ. આમાં નાખું? વાસણ કાંઈ લાવ્યા નથી, એટલા છે એટલામાં બધું એને ભેગી દેવી જોઈએ ને, નકર ખીજાય. તો મિત્રો બધાએ જમી લીધું છે, જેમાં પછી બધા કોટામાં આવી ગયા છે, અને જમીને હવે સાફ સફાઈ ચાલુ છે બધું. જો કચરો બચરો અહીંયા રોટલી નાખે છે, વૈધી રોટલી કૂતરાને, અને આ બધું હકેલો કરીએ છીએ. હવે મિત્રો બધાએ જમી લીધું છે, અને જમીને હવે બધું હકેલો કરીએ છીએ.
વાસણ ધોવાય છે, સાફ સફાઈ ચાલુ છે અને આ બધું ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે. ગમે ત્યાં જમવા જાઓ તમે કે આવી રીતે જમો તો કચરો ક્યાંય કરવાનો નહીં. કચરો કચરા પેટીમાં નાખવાનો. તમે આમાં લઈ લ્યો, કચરા પેટી આવે તો નાખી દેવાનો, ગાડીમાં રાખી દેવાનું. જરી વાળું ખડા જતો નાખી જરી આને રાખવાનું કહે એમનો કઈ ન થાય. એક કામ કરો, આ સાઈડ રાખવાનું. દૂધનું ક્યાં આથરવાનું? ભલે ને દીવ પણ રાખી દે ને ખ્યાલ હું થાય સીસો ભાઈનો ભલી તો માનસી આમ ઉભી. મિત્રો અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે. આ બધી જગ્યા પાર્કિંગની છે. તો તમે અહીંયા ફોર વ્હીલ લઈને આવો કે ટુ વ્હીલ લઈને આવો, તમે અહીંયા પાર્કિંગ કરી શકો છો. ખંભાલીડાની ગુફાઓમાં, બુદ્ધ ગુફાઓમાં. હાલો ગુફામાં. તો મિત્રો અહીંયા એક સુંદર જગ્યા છે અને તમે આવશો તો તમને બહુ મજા આવશે. જે ઉપર પહાડ જેવું દેખાય છે તમને લીલાછમ, અને બગીચો પણ છે અને બેસવા માટે જગ્યા પણ છે આગળ. અહીંયા ગુફાઓ છે. મિત્રો અહીંયા નીચે બધા નીચે આપણે ગુફાઓ પર નીચે જોવા જશું. બહુ જૂની અને પૌરાણિક ગુફાઓ છે. પપ્પા એવું દેખાય છે. વિડીયો ઉતારજે માનસી. આ હાથે કોતરીને ગુફાઓ બનાવેલી છે. આપણે જાજુ કોઈ એના વિશે જાણતા નથી, પણ તમે જો જૂનું અને પૌરાણિક છે અને બૌદ્ધ ગુફાઓ કહેવામાં આવે છે. અહીંયા ટિંડોરા હે, કોઈને સંભારો ખાવો હોય તો લેતા જજો. ટિંડોરાની વ્યવસ્થા રાખી. મિત્રો આ જૂની ગુફાઓ છે પણ થોડીક જર્જરિત થઈ ગઈ છે, એટલે બરોબર એનો શેપ આવતો નથી. બાકી તમે જોઈ શકો છો કે અહીંયા અંદર રૂમ હશે, એક અહીંયા અને એક અહીંયા આ રૂમ હશે. આપણે એવું માર્ક કરીએ કે રૂમ હશે. આ પણ એક રૂમ હશે અને અહીંયા પણ જુઓ તમે જંગલ જેવો વિસ્તાર હોય એવું દેખાય છે તમને, કારણ કે અહીંયા બધો પહાડવાળી વિસ્તાર છે અને એમાં ઝાડ પણ છે, એટલે જંગલ જેવો વિસ્તાર તમને લાગે. અને અહીંયા બહુ મજા આવશે, એકદમ ઠંડુ ઠંડુ લાગે છે આટલી ગરમીમાં. મિત્રો આ ગુફા છે અને એની બાજુમાં એક નાનું એવું ઝરણું, ચાલુ ઝરણું છે, તો તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા એક જંગલની અંદર આવ્યા હોય એવું ફીલ થાય છે. અહીંના ઝરણા પાણી ભરવા જવાનું. મિત્રો આપણો ગીર જંગલ છે એનું જુનાગઢમાં પણ આવી જ જગ્યા છે સુપર, એવી જ જગ્યા અહીંયા ખોડલધામની બાજુમાં ખંભાલીડા ગામ છે.
ખંભાળીડા ગામની બાજુમાં બૌદ્ધ ગુફાઓ આવી છે. તો ચાલો આપણે જોઈએ. જોઈ શકો છો આ બધી બુદ્ધ ગુફાઓ છે. અહીંયા બુદ્ધ ભગવાન આવ્યા છે આપણને ખબર નથી, પણ તમને જૂના એના કોતર ચિત્ર તમને બતાવું. ચાલો મારી સાથે. અહીંયા કંઈક આ ગુફામાં બેડની જેવી જગ્યા છે. સામે પહેલાંના બેડ હશે અને અહીંયા સોફા જેવી જગ્યા છે. એ પહેલાં અહીંયા બેસતા હશે અને એક સ્ટેપ છે, અહીંથી ઉપર ચડીને અને અહીંયા એ લોકો સૂતા હશે. આપણે કલ્પના કરીએ જે મિત્રો અહીંયા છે આ એક રૂમ, જે એ પોતે રૂમ જેમ યુઝ કરતા હશે. આ છે એ નવું લગાડેલું છે કે આ ક્યારેય પડે નહીં અને એના માટે ટેકો રાખેલો છે. બાકીનું તમે બધું તમે જુઓ, બહુ જૂનું છે, એકદમ જૂનું. હવે ઘણો વર્ષો જૂનું હશે. મને એટલી કાંઈ આઈડિયા તો નથી, પણ મને લાગે છે કે આ બહુ જૂનું છે. અને આ પથ્થર કોતરીને અંદર રૂમ બનાવેલા છે, ગુફાઓ બનાવેલી છે. મિત્રો એક આ બહુ જૂનું ચિત્ર છે. બુદ્ધ ભગવાનનું હશે કે કોઈ ભગવાનનું હોય એવું ચિત્ર દેખાય છે. પાકું અનુમાન તો કાંઈ લગાડી નથી શકતા. અને તમને કાંઈ એમાં સમજાતું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. જેમાં અહીંયા થોડીક મોટી ગુફાઓ એવું દેખાય છે. તો ચાલો આપણે જોઈએ. મિત્રો અહીંયા તો બહુ ઊંડી અને મોટી ગુફા છે અને થોડું ડર લાગે એવું એક ગુફા છે. છતાં પણ હું તમને બતાવું છું. ચાલો મારી સાથે. તો મિત્રો આ એકદમ જૂની ગુફા છે. તો એકવાર અહીંયા તમે આવીને ખંભાળીડાની એકવાર તમે મુલાકાત લેજો. ખંભાળીડા ગામની બાજુમાં બૌદ્ધ ગુફાઓ છે. તો બૌદ્ધ ગુફાઓની તમે એકવાર મુલાકાત લો. તમને બહુ પૌરાણિક ને જૂની ગુફાઓ છે. મિત્રો અહીંયા ગેટ લગાવી દીધો છે. અંદર જવાની મનાઈ છે. ખબર નહીં પણ અંદર અહીંયા કયો રૂમ છે કે કઈ ગુફા છે અંદર. તો અહીંયા એક પણ રૂમ, જે મોટા રૂમ જેવી જગ્યા છે અને આ જગ્યા અહીંયા બંધ કરી દેવામાં આવી છે. અંદર જવાની મનાઈ છે. કેવી મજા આવી? શું જોવા મળ્યું? શું જોવા મળ્યું? તો જેને સંન્યાસ લેવો હોય ભાઈ, કંટાળી ગયા હોય, એ અહીંયા આવી જાજો. અને બહુ સુંદર જગ્યા છે. કોઈ નડે એવું ત્યારે અમે એવા જૂની જગ્યામાં અંદર રોકાવાય. આમથી આવે ઝરણું છે. તો મેડમ નીચે ઉતર્યા છે. પાણી ને ઝરણાનો તો બહુ મોટો શોખ છે. પાણી જોવે એટલે બૈરો હાથ પગ મોઢું ધોવાનું ચાલુ કરી દે.
એક જ મિનિટ હાલો જાવ. તો મિત્રો આ હતી બૌદ્ધ ગુફાઓ. તો તમે પણ એકવાર આવજો અને મુલાકાત લેજો બૌદ્ધ ગુફાઓનો. રાજકોટથી ખોડલધામ આવવાનું. ખોડલધામથી 2 થી 3 કિલોમીટર થાય છે. ખંભાલીડા ગામ ને ગામની બાજુમાં જ આવેલ છે બૌદ્ધ ગુફાઓ. તમે જુઓ અહીંયા તમને વ્યૂ જોશો ને તમને આખો દી રોકાશે તો રોકાવાનું મન થયા જ રાખશે. એવી જગ્યા સુપર જગ્યા છે. તમે જુઓ. તો હવે આપણે જઈ રહ્યા છીએ ખોડલધામ. અને ખોડલધામનો વિડીયો અમે મૂકેલો છે, આખો બનાવેલો છે. અત્યારે આખો વિડીયો નહીં બનાવ્યા. ખોડલધામનો વિડીયો બનાવ્યો ત્યારે જ આવવાનું હતું, પણ ત્યારે રાત પડી ગઈ હતી. અને રાતે અહીંયા આવવાનું સારું ન લાગે, કારણ કે લાઇટ કે એવી કંઈ સુવિધા નથી. તો દિવસના આવવા માટે એટલો ટાઈમ લાગ્યો. અને આ બૌદ્ધ ગુફાઓનો પણ વિડીયો આજે બનાવ્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવા જ વિડીયો મિત્રો બનાવતા રહેશું. તો ચાલો આગળ જઈએ. ટાટા કહી દે, ટાટા કહી દે, ટાટા કહી દે જલ્દી. મિત્રો આ ભાઈ પાસે એક સુંદર કબૂતર છે. કેમ છો મિત્રો? મજામાં? કયું ગામ તમારું? જૂની ખાખડી. તો આ કબૂતર ત્યાંથી ઉડાડીને લેવા છો કે? હે, તમે અહીંયા બોલાવો તો આવી જાય? આવી જ જાય ને. આ ભાઈનું કબૂતર છે. તો ભાઈ તમે ક્યાં ગામથી લઈને આવ્યા છો? નવાગઢ ત્યાં હેઠ ઉડાડીને આવ્યા? તો તમે બોલાવો અહીંયા આવી જાય? બરોબર. તો પછી આ ઉડાડો તો ઉડી જાય તો પછી કેવી રીતે હાથમાં આવશે? જો મિત્રો આ કેટલું હેવાય છે, લખાણની ઉપર બેસી ગયું. આવ્યા છે અને અહીંયા ખંભાલીડામાં ગુફાઓ જોવા આવ્યા છે, બૌદ્ધ ગુફાઓ. અને નવાગઢ જેતપુર ને? તો નવાગઢ જેતપુરના છે આ ભાઈ. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ખોડલધામ. અંબાલીડાથી તમે આગળ આવો બૌદ્ધ ગુફા જોઈને પછી તો અહીંયા તમને એક સુંદર જગ્યા જોવા મળશે. અને અહીંયા મંદિર છે કે શું ખબર નથી, પણ મંદિર જેવી જગ્યા છે એકદમ સુપર. અને બહુ મોટી વિશાળ જગ્યા છે. મિત્રો આ જૈન મંદિર છે. અહીંયા બાજુમાં જૈન મંદિર આવેલું છે. ખંભાલીડાથી તમે આગળ આવો બૌદ્ધ ગુફાથી છે આગળ ખોડલધામ બાજુ, એટલે અહીંયા એક સુંદર જગ્યા છે. અને અહીંયા પણ જોવાલાયક સ્થળો છે, પણ અત્યારે અમારી પાસે ટાઈમ ઓછો છે એટલે તમને આમનામ બતાવી દઉં છું. તમે ગમે ત્યારે આવો બૌદ્ધ ગુફા જોવા માટે તો એકવાર અહીંયા જરૂર આવજો. અને અહીંયા જગ્યા બહુ સુંદર જગ્યા છે અને બહુ વિશાળ જગ્યા છે.
મિત્રો આ અમે જે જગ્યાએ ઊભા છીએ ને ખંભાલીડાથી થોડોક અડધો કિલોમીટર પહેલાં, તો અહીંથી તમને ખોડલધામનું મંદિર આ રીતે દેખાશે. આ છે ખોડલધામનું મંદિર ખોડિયારમાંનું. અને અહીંથી અમે અહીંયા ઊભા છીએ. અને આ જે રસ્તો ગયો ને એ સીધો ખંભાલીડા અડધો કિલોમીટર આગળ જાઓ એટલે ઢાળ ઉતરે એટલે ખંભાલીડા ગામ આવશે. પહેલાં બોધ ગુફાઓ આવશે અને પછી ખંભાલીડા ગામ આવશે. તો મિત્રો એકવાર જરૂર આવજો અહીંયા, તમને બહુ મજા આવશે. મિત્રો હવે આપણે આવી ગયા છે ખોડલધામ મંદિરે. અને ખોડલધામનો વિડીયો આખો તમારે જોવો હોય તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને વિઝિટ કરીને તમે વિડીયોમાં જાશો એટલે તમને વિડીયો જોવા મળશે. ખોડલધામનો આખો વિડીયો તમને જોવા મળશે.